નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને વાત કરીશ સુરતમાં બનેલી સત્ય ઘટના પર। સુરત શહેરના એક શાંત વિસ્તારમાં રહેતી મીના નામની એક નિર્દોષ અને મહેનતુ દીકરી હતી। મીના પોતાના માતાપિતાની એકમાત્ર સંતાન હતી। ઘરમાં આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પણ મીનાના સપનાઓ ખૂબ મોટા હતા। તે ડોક્ટર બનવાની ઈચ્છા રાખતી હતી, જેથી તે ગરીબ લોકોની મદદ કરી શકે। મીના રોજ સવારથી સાંજ સુધી ભણવામાં લાગી રહેતી। સ્કૂલમાં તે હંમેશા પ્રથમ આવતી। શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા। તેના પપ્પા ઓટો ચલાવતા અને મમ્મી ઘરમાં સિલાઈ કામ કરતી। બંનેએ પોતાનું બધું બલિદાન આપીને મીનાને ભણાવી। એક દિવસ મીના ટ્યુશનથી ઘરે પાછી ફરી રહી હતી। સાંજનો સમય હતો અને રસ્તા પર થોડી ભીડ ઓછી હતી। એ વખતે અચાનક એક બેદરકાર વાહન ઝડપથી આવ્યું અને મીનાને ટક્કર મારી ગયું। લોકો ભેગા થયા, પણ ત્યાં સુધીમાં મીના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી। તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ કહ્યું કે બહુ મોડું થઈ ગયું છે। મીનાના માતાપિતા માટે આ સમાચાર વીજળી જેવા પડ્યા। તેમની દુનિયા એક પળમાં તૂટી ગઈ। જે દીકરીએ તેમના જીવનમાં પ્રકાશ લાવ્યો હતો, તે આજે અંધકાર બની ગઈ। મીનાનો ખાલી રૂમ, તેના પુસ્તકો, તેના સપનાઓ, બધું હવે મૌન થઈ ગયું। આખા વિસ્તારમાં શોક છવાઈ ગયો। આજે પણ કહે છે કે જો થોડું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કદાચ એક સુંદર જીવન બચી શક્યું હોત। આ ઘટના આપણને શીખવે છે કે રસ્તા પર સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। એક નાની બેદરકારી કોઈના જીવનને છીનવી શકે છે। મિત્રો, આ સત્ય ઘટના તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ કોઈ સત્ય ઘટનાઓ કે સ્ટોરી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।